રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન। દિવ્ય દરબાર પહેલા પરસોત્તમ પીપળિયાએ ગુજરાત ફર્સ્ટની સાથે વાત કરી। મને પ્રોટેક્શન મળે કે ન મળે, હું દિવ્ય દરબારમાં જઈશ। ડિગ્રી વગર કેન્સરના ઇલાજ કરવા એ અંધશ્રદ્ધા છે। ચિઠ્ઠી કાઢીને જાદુગીરી કરવી એ પણ અંધશ્રદ્ધા। કથાનો વિરોધ નથી, માત્ર દિવ્ય દરબારનો વિરોધ હોવાનું પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું। આજે બાબા બાગેશ્વર ધામ જે છેલ્લા 2 દિવસથી હનુમાન કથા કરી રહ્યા છે તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે અને આ દિવ્ય દરબારને રાજકોટમાંથી રાજકોટના પાટીદાર અગ્રણી સાથે સાથે સહકાર સાથે જોડાયેલા પરસોત્તમભાઈ પીપળિયા છે તેમણે સીધી જ ચેલેન્જ આપી છે। આપણી સાથે પરસોત્તમભાઈ છે। પરસોત્તમભાઈ, તમે ચેલેન્જ આપી હતી ને આજે એમનો જે દિવ્ય દરબાર છે તે યોજાવાનો પણ છે, આપ જવાના છો? શું વાત હવે છેલ્લે ફાઇનલ? મેં મીડિયા દ્વારા પણ જાહેરાત કરી છે કે આજે સાંજે હું 7:30 વાગ્યાથી ઘરેથી રવાના થઈશ અને 8 વાગે ત્યાં પહોંચીશ। એ રીતે દિવ્ય દરબારમાં જવાનું છું। મને પોલીસ પ્રોટેક્શન મળે કે ન મળે, હું ચોક્કસ જઈશ। તમને કોઈ એવી કોઈ ભલામણ કે આવી છે કે ન જાતા, કે એવી કોઈ વાત કોઈ સાથે કોઈ અગ્રણી હોય તમને ફોન કર્યા હોય આ બાબતમાં? મને મારા જે હિતેચ્છુ જે કાંઈ વર્ગ છે એમાં ઘણાએ કીધું છે ન જવું જોઈએ, પણ જ્યારે કોઈ પડકારની વાત આવે અને આપણે ચેલેન્જ કર્યું હોય ત્યારે ન જાય એ પણ ભીરુતા છે। એટલે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર હું જઈશ। અને જે સમિતિએ આહ્વાન કર્યું છે કે જેને આવવું તે આવે અને બાબાના દરબારમાં તે રજૂ કરી શકે છે પોતાનો પ્રશ્ન, તો હું જઈશ। બાબાએ એવું કીધું, તમે ચેલેન્જ આપી પછી એમણે વળતો જવાબ એવો આપ્યો કે ભાઈ હું કોઈ અંધશ્રદ્ધા નથી ફેલાવતો, પરંતુ મને જે હનુમાન દાદાના જે આશીર્વાદ મળ્યા છે એના થકી હું લોકોના મનને વાંચી શકું છું ને એના થકી આ બધા હું જવાબ આપું છું, પરંતુ કોઈ અંધશ્રદ્ધા નથી આવું તેઓ કહે છે। આને કઈ રીતના જુઓ? ડાકીની શાકીની પિચાસીની પ્રેતને ધૂણાવવા તે અંધશ્રદ્ધા નથી। કોઈ પણ તબીબી ડિગ્રી વગર કેન્સર રોગીઓને સાજા કરવાનું વચન આપવું તે અંધશ્રદ્ધા નથી। તે અંધશ્રદ્ધા નથી। ચિઠ્ઠી ચબરકી કાઢીને જાદુગીરી કરવી તે અંધશ્રદ્ધા નથી। હનુમાનજીએ આવું ક્યાં કીધું છે તમે ચિઠ્ઠી ચબરકી કાઢીને મારા વતી જાદુગીરી કરો? એવું તો કીધું નથી અને કોઈ શાસ્ત્રમાં પણ લખ્યું નથી। તેમ છતાં આ માત્ર અંધશ્રદ્ધા ફેલાવવાનો આજનો દિવસ છે। આગલી 2 કથામાં મારો કોઈ વિરોધ નહોતો 2 દિવસમાં, અને હું જવાનો ગયો પણ નથી। પણ આજે જ્યારે આ દરબાર યોજવાનો છે જે પ્રેત દરબાર, એ પ્રેત દરબારમાં મારો પ્રશ્ન રજૂ કરવા જવાનો છું। તમે ત્યાં જશો, કઈ રીતના ચેલેન્જ આપી છે, તો કદાચ તમને સ્ટેજ ઉપર બોલાવે બાબા તો શું વાતચીત કરો? મારો એક જ પ્રશ્ન છે, મારે કોઈ લાંબી વાતચીત કરવાની થતી નથી। પહેલાં તો બાબા હિંમતપૂર્વક બોલાવે મને, અને બાબા બોલાવશે તો હું ચોક્કસ સ્ટેજ ઉપર જઈશ। એ એમ કે નીચેથી રજૂઆત કરો તો નીચેથી કરીશ। એ એમ કે તમે સામાન્ય પ્રજા જે આમ આદમી વર્ગ બેઠો છે ત્યાં જાઓ અને ત્યાંથી બોલો તો પણ બોલીશ। મારો એક જ પ્રશ્ન છે જે હું વારંવાર કહું છું, મોહિલ મોહિતરાનો, બસ એ જ પ્રશ્ન છે। ચોક્કસ અનેક જે એક તરફ બાબા દ્વારા પણ જાહેર મંચ ઉપરથી એવું કહેવામાં આવ્યું હતું કે લોકો સનાતનનો વિરોધ કરે છે, બીજી બાજુ જે રાજકોટના અગ્રણી છે પરસોત્તમ પીપળિયા તેમનું કહેવું છે કે જો તેઓ હનુમાનજીના જ આશીર્વાદ હોય તો હનુમાનજીએ ક્યારેય આવી ચિઠ્ઠી ચબરકી નાખવાનું કંઈ કીધું નથી। બીજી બાજુ એટલા માટે અંધશ્રદ્ધા સાબિત થાય છે કેમ કે તેઓ વગર ડિગ્રીએ ઇલાજ કરી રહ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।